થરાદ નગરપાલિકાની આગામી ચૂંટણી માટે નામાંકન પત્ર ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ થયો છે। ચૂંટણીના શરૂઆતી દિવસે જ વોર્ડ નંબર 5 માંથી પ્રથમ અપક્ષ ઉમેદવાર તરીકે સુમિત્રાબેન વસંતભાઈ દવેએ ઉમેદવારી નોંધાવી છે। સુમિત્રાબેન દવે અગાઉ 2 વખત અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી ચૂક્યા છે અને બંને વખત જીત મેળવી હતી। ત્યારબાદ તેઓ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા। સુમિત્રાબેન દવે નગરપાલિકાના પ્રમુખ તરીકે પણ એક વખત જવાબદારી સંભાળી ચૂક્યા છે। મહત્વનું છે કે વોર્ડ નંબર 5માં આ વખતે ચૂંટણીનો મુકાબલો રસપ્રદ અને કઠિન બનવાની શક્યતા છે। તો નામાંકન પત્ર ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને વોર્ડ નંબર 5 માંથી અપક્ષ ઉમેદવારે નામાંકન ભર્યું છે। સુમિત્રાબેન વસંતભાઈ દવેએ ઉમેદવારી નોંધાવી છે અને નામાંકન પત્ર ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ થતાં જ હવે ચૂંટણી પણ રસપ્રદ બની રહેશે।